ભારત પાકિસ્તાનના યુદ્ધથી પ્રવાસન ઉદ્યોગને પડી છે અસર। ઉદ્યોગ ભારતનો ઉત્તર ભારતનો પ્રવાસ કરનારા લાખો લોકોની સંખ્યા ઘટી છે, જેના કારણે માથો ફટકો પડ્યો છે। ઉત્તર ભારત જનારા લોકો પ્રવાસ કરી રહ્યા છે રદ, જેમાં હિમાચલ પ્રદેશની 30%થી વધુ અમદાવાદની ટૂર રદ થઈ છે। આ તરફ એરપોર્ટ પણ બંધ થવાને કારણે લોકોનો રસ ઘટ્યો છે। ટૂર ઓપરેટરોને ઉનાળુ વેકેશન ની આ પૂરી સિઝન જાણે કે માથે પડી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। શું થયું છે કે હિમાચલમાં જે સર્કિટ હોય છે અમારી કે અમૃતસર પછી ત્યાંથી ડલહૌસી ધર્મશાલા મનાલી શિમલા કુલ્લુ મનાલી કરી અને લોકો યુઝ્યુઅલી ચંડીગઢથી પાછા આવતા હોય છે, તો એ સર્કિટને પણ ખાસો એવો ઇમ્પેક્ટ પડ્યો છે। કારણ કે ફ્લાઇટ ભારત સરકારે જે કેન્સલ કર્યા છે અમુક એરપોર્ટ, એમાં આ બધા એરપોર્ટ પણ એક ભાગરૂપી આવી ગયા હોવાથી પ્રવાસીઓના સ્થળને લીધે અને પ્રવાસીઓમાં એક કુતૂહલતા અને એક ડરના માહોલને લીધે આ બધા ફ્લાઇટ કેન્સલ થવાથી એ લોકોએ આ જગ્યાના ડેસ્ટિનેશન પણ કેન્સલ કર્યા છે।